તો રાજ્યમાં ગરમીને લઈને સૌથી મોટી આગાહી સામે આવી છે। હવામાન નિષ્ણાત ચિરાગ શાહે કરી છે આગાહી કે રાજ્યમાં તાપમાનનો પારો 47 ડિગ્રીને પાર જશે। હવામાન નિષ્ણાત ચિરાગ શાહનું કહેવું છે કે રાજ્યમાં ગ્લોબલ વોર્મિંગ અને લા નીનોની અસર વર્તાશે। રાજ્યમાં 26 અને 27 મે સુધી હીટવેવની અસર પણ રહેશે। તો 2 જૂન સુધી રાજ્યના કેટલાક વિસ્તારોમાં માવઠાની આગાહી છે। 30 મે સુધીમાં જે તાપમાન છે એ લગભગ 45 થી 47 ડિગ્રી સુધી પહોંચવાની પૂરેપૂરી સંભાવના હાલના હવામાન નિષ્ણાત તરીકે હું તમને અમારું આ અનુમાન છે। બીજી વસ્તુ કે હજુ બી એક નાનું માવઠું આવવાની એક અસર છે જે લગભગ 26 મે થી લઈને 30 મે અથવા 2 જૂન સુધીમાં એક નાનું માવઠાની અસર છે। જો એ માવઠું આવશે તો ટેમ્પરેચરમાં લગભગ 3 કે 4 ડિગ્રીનો આપણને ઘટાડો જોવા મળશે, કારણ કે ગુજરાતના ઘણા બધા વિસ્તારોમાં નાનો સામાન્યથી સામાન્ય વરસાદ જોવા મળશે। પણ જો એ માવઠું નહીં આવે તો 30 મે સુધીમાં તમે બધાને મારે આ TV9ના માધ્યમ દ્વારા કહેવું છે કે 30 મે સુધીમાં લગભગ 47 ડિગ્રી સુધી આપણે પહોંચી જઈએ એવી પૂરેપૂરી સંભાવના બનશે, બીકોઝ આ ક્લાઇમેટિક પેટર્ન છે।